અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં ખરાબ રસ્તાના કારણે અકસ્માતનો બનાવ બન્યો છે। બાપા સીતારામ ચોક પાસેની આ ઘટના છે। ખરાબ રસ્તાના કારણે ટુ વ્હીલર સ્લીપ થઈ ગયું। ટુ વ્હીલર ચાલક મહિલાની તબિયત હાલમાં નાજુક હોવાની વિગતો। ટુ વ્હીલર ચાલક મહિલાને સિવિલમાં એડમિટ કરવાની ફરજ પડી છે। બાપા સીતારામ ચોક પાસેની આ ઘટના છે। ખરાબ રસ્તાના કારણે આ ટુ વ્હીલર સ્લીપ થઈ ગયું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટુ વ્હીલર ચાલક જે મહિલા છે તેની તબિયત હાલમાં નાજુક હોવાની વિગતો મળી રહી છે, જે સિવિલમાં હાલમાં એડમિટ છે। તો રાજકોટથી આ સમાચાર વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। શું વધુ વિગતો? ચિરાગ, રાજકોટના મવડી મેઇન રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીકની આ ઘટના છે કે જ્યાં જે ખરાબ રસ્તાના કારણે એક મહિલાને અકસ્માતનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। સીસીટીવીમાં જે પ્રકારે જોઈ શકાય છે કે એક મહિલા છે તે રસ્તા પરથી જે પસાર થઈ રહ્યા છે તે દરમિયાન જે ખરાબ રસ્તાના કારણે તેમનું જે મોટરસાયકલ છે તે અચાનક જ સ્લીપ થઈ જાય છે ને જેને કારણે મહિલા ને ઈજા છે તે પહોંચે છે। હાલમાં તેને સારવારથી ખસેડવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની આ બેદરકારી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે આ પ્રકારના જે બિસ્માર રસ્તાઓ અને ખાસ કરીને જે નાની સોસાયટીઓમાં જે સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે જે આવા જે નાના બિસ્માર રસ્તાઓ છે તે જોઈ શકાતા નથી અને તેને કારણે આ પ્રકારના અકસ્માતો છે તે સર્જાતા હોય છે। સદનસીબે જે મહિલા છે તેને સામાન્ય ઈજા છે તે પહોંચી છે, પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે। જી, ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ।